બાળકો મોબાઈલથી દૂર રહે તે માટે સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા કનુભાઈ અનોખું કાર્ય કરી રહ્યા છે। તેઓ સાંજે 5થી રાતના 11 કલાક સુધી બાળકો સહિત અન્ય લોકોને રામ નામનો જાપ કરાવી રહ્યા છે અને બાળકો રામ નામનો જપ કરે ત્યારબાદ તેમને ઇલેક્ટ્રિક કારની સફર પણ માણવા આપે છે, જેથી બાળકોમાં નાનપણથી જ સારા સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે। એમણે પોતાનો જીવન આખું સાધના કરીને જીવનનો આપ્યો કે ભાઈ જીવનની અંદર કલયુગની અંદર જીવ કોઈ પણ રીતે ભગવાન નામ લેશે તો એમનો ઉદ્ધાર અને કલ્યાણ થઈ જશે। રામ કામની સાથે જો ભગવાન નામ હશે તો સેવા અહંકારી ને બને। એટલે જે કોઈ લોકો સેવા કરતા હોય એમને પહેલા સ્મરણ જરૂરી છે। સ્મરણની સાથે સેવા થશે તો આપણે બધા અહંકારથી બચી શકીશું। માણસને માણસની સાથે જોડવા માટે આ પ્રકારે જો ભેગા કરવામાં આવે નાના નાના બાળકોને એમને આવી રીતે આધ્યાત્મિક તરફ પણ લઈ જવામાં આવે, અધ્યાત્મ કરતાં પણ આપણે એને બીજા મિત્રોને કેળવવાની જે રસ, બગીચામાં બેસવામાં આવે, એમને બાળ વાર્તાઓ કહેવામાં આવે, ખેલકૂદમાં રસ અને અભિરુચિ કેળવવામાં આવે બાળ બગીચાની અંદર, તો એમનો સર્વાંગીક વિકાસ થાય છે।